टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરીપૂર્વકનું થઈ રહ્યું છે. એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું એટલે ફરજ થાય છે, એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી કોઈ લેવા દેવા. દેશ મુક્ત ચિત્તથી જે સાધુ ચરિત પરિવાર જેની સાથે 4 પેઢીનો મારો સંબંધ, પૂજ્યપાદ ગિરધરરામ બાપા, પૂજ્યપાદ જયસુખરામ બાપા, પૂજ્યપાદ વર્તમાન રઘુરામ બાપા અને ભાઈ ભરત અને છેલ્લી દૈવત, આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું. સાધુ ચરિત સંત શિરોમણી જગત વંદ્ય પૂજ્ય જલારામ બાપા ઉપર પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો આજકાલ થઈ રહ્યા છે. આપ કલ્પના તો કરો શું કરવું છે. અમુક લોકો, મને નિષ્કુલાનંદજી બાપાનું જે મને બહુ ગમતું પદ છે, ગાંધીજીને ગમતું, એણે બહુ સરસ પંક્તિ લખી કે વેશ તો લીધો વૈરાગનો પણ દ્વેષ રહી ગયો બહુ દૂર. જૈન ધર્મના એક આચાર્ય એક વખત એની બોલબાલા હતી જ્યાં સુધી રહ્યા, એમણે કહેલું કે વેશના સાધુ કરતા વૃત્તિના સાધુ થવું એ વધારે ઉત્તમ. સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્રે, એમાં કોઈ વાંધો આપણને, પણ બીજાને તમે અમારે લીધે આ બધું. હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે. જેને સદનું વ્રત ધારણ કર્યું છે. વીરપુર પરિવારના હું સાક્ષી છું. અખંડ રામ ઉપાસના જે પરિવારની છે, અખંડ રામ મંત્ર જેના પરિવારનો રામ મંત્ર છે, રામચરિત માનસ અખંડ જે ઘરમાં વિરાજમાન છે. અને જલારામ બાપા ફતેપુર અમરેલી પાસે ભોજલરામ બાપાનું શિષ્ય તરીકેનો સ્વીકાર અને ભોજલરામ બાપા પાસે આશીર્વાદ માંગ્યા. આશીર્વાદ ગુરુ જ આપે, એના જ લેવાય. અને કહ્યું કે મારે અન્ન ક્ષેત્ર ખોલવું છે. અને બાપાએ અન્ન ક્ષેત્ર શરૂ કર્યું. બીજાની થાળીમાં અન્ન પીરસું એટલું જ નહીં, ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા. કોણે કર્યું આવું? તમે કલ્પના કે તમારે જરૂર છે તો લઈ જાવ છે. અને ભગવાન ભોંઠો પીડ્યો, વીરપુરને પાદરથી પાછા આપવા. ને જયસુખરામ બાપા મને કહે, બાપુ એવો સંકલ્પ થાય છે કે હવે જલારામ બાપાના મંદિરે કોઈ પૈસા ધરાઈ બંધ કરવું છે. અમારી આ રૂબરૂની વાત. મેં એટલું જ કહ્યું કે બાપુ કોઈ ત્યાગ કરે એ મને બહુ ગમે, પણ આજનો સમય, આવતીકાલ આ દુનિયા મોંઘવારી વધતી જાય. તો કે નહીં બાપુ જે થાય તે. અને બાપાએ જલારામ મંદિર વીરપુરમાં 1 પૈસો નથી અર્પણ થતો. કોઈ મોટી વાત. પેઇડ માણસો રાખવા પડે છે, કોઈ ભૂલથી પૈસો ન ધરે. એકાદ જગ્યા તો દેખાડો, એકાદ જગ્યા તો દેખાડો. અને મેં કહેલું, બાપા અન્ન ક્ષેત્રનો આરંભ જ્યારે આપે ગુરુજીની કૃપાથી ભોજલરામ બાપાના આદેશથી કર્યો, એ પહેલું પગલું હતું. વીરબાઈ માને
ભગવાનને સોંપી દીધા, એ બીજું પગલું હતું. અને એક પૈસો નહીં સ્વીકારવો, એ વામન વીરપુરનું ત્રીજું પગલું. આવું મેં કહ્યું. અને એ સાધુ ચરિત સંત શિરોમણી જલારામ બાપા, એમના પરિવારની પણ સાધુ જે નિવેદન આપ્યું ભરતે, તમે વાંચજો, સાંભળજો, એમાં સચ્ચાઈ પડી છે, ક્યાંય કટુતા નહીં. આ સાધુના ઘરને શોભે. ભાઈ આ વાતમાં અમે સહેમત નથી, બસ સત્ય આ છે. અને આવી મનગઢંત વાત કે જે કંઈ કોઈએ પુસ્તકમાં લખી હોય કે કોઈએ કંઈક કર્યું હોય કે કોઈ મંદિરમાં આવું